અમે આ શ્રી ખોડિયારમાંના આશીર્વાદ લઈ પગે લાગી અને અમારો પ્રવાસ અમે અહીંથી રવાના કરીએ. તો અહીંયા એટલું બધું સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે. અહીં જૂનો થડો છે અને આ શ્રી ખોડિયારમાંને પગે લાગી અને અમે જઈ રહ્યા છીએ મઢડે. હવે અહીં જો નદીના કાંઠે સરસ મજાનું જો નદી છે, નદીના કાંઠે આ મંદિર આવેલું છે. અહીંયા બાળકો માટે હિસકવાના છે અને એટલું બધું સરસ સુંદર વાતાવરણ છે કે જોઈને આનંદ આવે. તો અમે અહીં શ્રી ખોડિયારમાંના આશીર્વાદ લઈ પગે લાગી અને હવે અમે અહીંથી રવાના થઈએ મઢડે. અહીંયા છાશ છે, દહીં છે, દાળ છે, ટમેટાનું શાક છે, બટેટાનું શાક છે, રીંગણાનું શાક છે, સંભારો છે, મરચાં છે, ડુંગળી છે અને હવે રોટલી આવશે એટલે અમે હવે જમવાનું શરૂ કરીએ. બપોરનું આજનું ભોજન અમે કઈ હોટલ છે, ગુરુકૃપા હોટલની અંદર બપોરનું ભોજન કરી અને અહીંથી અમે સીધા નેરાણા કુતિયાઈને આશ્રમ તરફ જવાના છીએ. આગળ વિડીયો અમારો જોતા રહેજો. આજે ઠુયાણા ગામને આંગળે અને વિજયભાઈ મારા વિડીયા ખૂબ જોવે એટલે મેં એક દી મેસેજ કર્યો તો મને કે કાળાતા આવો એટલે આજે હું વિજયભાઈ તમારી ખાસ મુલાકાતે આવ્યો. અને વિજયભાઈ દુઃખની વાત હતી કારો હતો કે હું આજ આવવાન કાલે આવ્યો કે લગભગ 6-7 મહિના થઈ ગયા પણ વાર લાગી પણ ટૂંકમાં આવી ગઈ. અને ખાસ વિજયભાઈની મુલાકાત લેવાનો, વિજયભાઈ તમારી મુલાકાત લેવાની બહુ ઈચ્છા નહોતી પણ વિજયભાઈ જે પશુ ધનના ખરેખર ઉછેર અને હું તમને એક એક ગાય અને એની પશુ પ્રત્યેનો કેટલો શોખ છે એ વિશે બતાવીએ અને આપણે વિજયભાઈને પૂછીએ. વિજયભાઈ આ ગાય કઈ કહેવાય? આ હે કાબરી, ભાવનગર લાઈન ની છે. ભાવનગર, વાહ. હા, પછી એની દીકરી જો આ હાંભી અમે આપણે એનો વિડીયો લેવું. અને આ વિજયભાઈ ની બીજી ગાય છે. આ ગાય ની બધું આવે છે આમ. આ ભાવનગર લાઈન ની છે. હા, ને ઓલી હે આપણી કાકરે. એટલે તમને ગાયોનો તો અતિ શોખ છે? હા, તો હજી તો આપી દીધું હતા એમ. 15-17 ગાયું હમણાં આવી છે પાછી. આવ્યું ને એકી ગાય નહીં જોઈ ને એવી કાકરે જ ગાય વિજયભાઈ મારતી કે જો આ વિજયભાઈ અને શોખ તો જોવે એનો, એના કોટિયા એના આ બધા વિજયભાઈ ને આ કાકરે જ ગાય કા વિજયભાઈ? આ બાજુ આવતા અને એના માટે પંખા જો ઉપર પંખા રાખ્યા. એક ગાયું માટે એક પંખો. અને અહીંયા એની 2 વાછડીઓ હોય. જો વાછડીઓ પર કેમ છે એને આમ મૂકવાને આમ ખુલ્લી ફરે. અને એક તમને એવી વસ્તુ બતાડું તો એ તો મને ખબર નથી શું છે એ, પણ વિજયભાઈને આપણે પૂછીએ અને વિજયભાઈ ક્યાંથી લઈ આવ્યા, નવું લઈ આવ્યા. વિજયભાઈ આ શું છે? એ હે હતા કારું ઘેટું ક્યાંથી લઈ આવ્યા? એ રાણાવાવ થી લઈ આવ્યા મિત્ર પકડ. અને આનું મૂળ વતન કયું હોય? આપણે કઈ ઓછા જો આપણે ત્યાં ઓછા પડે પણ આપણે આ ટૂંકમાં ગાયું રાખીએ ને તો બધા કઈ ને કે નજર ન પડે. હા, એટલે આ રાખીએ ને એટલે નજર ઓછી પડે. પણ આ બહાર ના ક્યાંક બીજા જિલ્લાનું આપણા જિલ્લામાં તો આપણે નથી આવું જોયું. એટલે વિજયભાઈ ના ખરેખર પશુધન માટે અતિ શોખ. અને વિજયભાઈ યુટ્યુબ ના વિડીયો પર મૂકે. તમારા ચેનલ નું નામ શું? મારું ચેનલ નું નામ હે ખોડલ ગીર ગૌશાળા. ખોડલ ગીર ગૌશાળા. એમાં ખાસ અંદર જાજો, સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ વિડીયો જોવો. અને વિજયભાઈ હજી આપણે આગળ હજી બીજા વાળા છે પણ ત્યાં જવાનો ટાઈમ મળે કે ન મળે પણ વિજયભાઈને જે આપણે ઘર પાસે રહીએ ને જ્યાં ગાયું રાખ્યું એનો આપણે મુલાકાત લીધી. અને વિજયભાઈ અમારી ચેનલ છે લખણ ખોટો, યુટ્યુબ, ફેસબુક અને જોઈએ અને વિજયભાઈ ને આજે મળવાનો આનંદ આવ્યો. અને આપણે હવે થોડુંક ચા પાણી મોરો પાઈ ગયો એટલે અમે આગળ ખર્ચ કરતા જાય. આ ઘોડાની ઘોડાહાર છે. આની અંદર મોકળા ઘોડા ફરે અને એને પાણી પીવું ત્યાં પી લે. અને એમની ગમાણ છે જો કેવી સરસ મજાની કે કૂસો પણ ન બગડે અને એને ઊંચું મોટું કરી જેટલું ખાવું એટલું ખાય. એટલે આ ખરેખર ખેડૂત એટલા બધા આમ વ્યવસ્થિત ઘોડાને રાખે પાણી પીવા માટે. એમની ગમાણ અને ઘોડું એટલામાં મોકળું ફેરા રાખે. ઘોડા ભાઈના છે અને અમને મુલાકાત દીધી બદલ ભાઈનો ખૂબ ખૂબ આભાર. ના સરસ. ઘોડાનો ખરેખર એક શોખ હોવો જોઈએ. નકર ઘોડા કઈ બીજો આપી નથી દેતા પણ એ શોખની વસ્તુ છે. અને 8 થી 10 ઘોડા છે કા તમારી પાસે અને અલગ અલગ જગ્યાએ રાખ્યા ઘોડા.
જુનાગઢ છે, ટીંબા કે વાડી છે એમ ત્યાં છે. અને 75 મજા આવી, આનંદ આવ્યો. આને આ બધાય ધોયાણાના મિત્ર મંડળ છે. યુટ્યુબ ની અંદર અમે આજ વિડીયો ઉતારાયો તો ખરેખર બધા ખુશ થયા ભાઈ. અમે તમને મળીને અમને ખૂબ આનંદ થયો. જો આ બધાય મને મળવા માટે આવ્યા. આ ભટુડિયા જો, આ ભટુડિયા પણ મળવા માટે આવ્યા. જો રામ રામ સીતારામ. જો આ બધાય મળીને અમને ખૂબ આનંદ થયો. આજે ધોયાણા ગામના આવી અને આ બધા મિત્ર મંડળ. અને રામધૂન કઈ તારીખ છે? 12 તારીખથી 21 તારીખ લગા 12 તારીખથી 21 તારીખ સુધી ધુયાણા રામધૂન અખંડ રાખવામાં આવે અને એમાં હું આવું પણ. અને 9 દી સુધી ભોજન અને સરસ મજાનું આયોજન મેસમાજી હોય છે. અને હું દર વર્ષે આવું એટલે બધા જે લોકો યુટ્યુબ પર વિડીયો જોવે ધુયાણા ગામના આંગણે 12 થી 21 તારીખ સુધી 9 દિવસનો પ્રોગ્રામ છે. ખાસ આવજો. ધુયાણા ગામનું આમંત્રણ છે, નિમંત્રણ છે. બરાબર. 17મું વર્ષ છે. 17મું વર્ષ રામધૂન ને 17મું વર્ષ. મોટવાડિયા ગામ ધુયાણા તેમના નિવાસ સ્થાને આવ્યા. એમનો ખૂબ આગ્રહ હતો કે તમે આવો, ચા પાણી પીઓ. આ ધોમભાઈની છોકરી છે તે દ્વારકાધીશની બહુ માને. જો કૃષ્ણ કનૈયાની આરતી રાખી એટલે મૂર્તિ પર રાખી અને નીચે બેસવા માટેનું જો ધોરણી એવી સરસ મજાની જૂની ધોરણી છે. અને આખું વાહનું બનાવેલું છે. એટલે ખરેખર મને તો જોઈને બહુ મજા આવી, આનંદ આવ્યો. તો હરભમભાઈ અહીં મોટા ભાગે અહીંયા જ જીવન પોતાનું વિતાવે. તો આગળ આપી જોઈએ. કૂતરા છે જો બે સરસ મજાના. એ પશુના પણ શોખીન છે અને કૂતરાઓના પણ શોખીન છે. પોતાને બેસવા માટેની ઝૂંપડી બંગલો મોટો બનાવે, ઝૂંપડી મજા આવે. સીતારામ બાપુની ઝૂંપડી કેમ છે એમ હરભમભાઈ સીતારામ બાપુની ઝૂંપડી મજા આવે. એટલે જોઈને આનંદ થયો. અને વૃક્ષ જો એન્ટ્રીમાં વૃક્ષ પણ બહુ સરસ મળે. અને એ લોકો ભીહુના બહુ શોખીન એટલે હું ખાસ તો ભીહુ માટે આવ્યો હતો. બરાબર. ભીહુના બી જોઈએ. અને આજે અમે ધુયાણામાં ઘણા બધા 2-2.5 કલાક છે. વિજયભાઈ મારા ખાસ મિત્ર હોય અને એનો આગ્રહ ઘણો બધો હતો કે તમે ધુયાણા આવો. અને હું ધૂનમાં તો આવું દર વર્ષે. બરાબર. હા, પાણી પીવું. અને જૂનવાણી જો આ બધા જૂનવાણી આખા પિત્તળના ઓલામાં પીએ પાણી. એટલે બહુ સરસ ખરેખર મળીને આનંદ આવ્યો. હાલો આગળ વિદ્યા ઉતારીને જોઈ લઈએ. અને હરભમભાઈનો બંગલો છે એમાં કૃષ્ણ જો બધી જગ્યાએ એની પોતાની ઝૂંપડીમાં કૃષ્ણ ભગવાનનું મૂર્તિ છે. અને બંગલાની અંદર પણ કૃષ્ણ ભગવાન લખેલું છે. સરસ મજાની ગાય માતા. સૌ પ્રથમ હરભમભાઈ જો ગાય માતાનું પ્રથમ ઓલું રાખ્યું. અને પાણી પીવાનું પણ જો ઓટોમેટિક છે. આપણે હવે બધા ખેડૂત ખરેખર શોખીન કોઈ ઢોરની છોડવું ન પડે. જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આમાં પી લે અને ઓટોમેટિક આવી જાય. જેટલું પીવાય એટલું પાછું પાણી આવી જાય. અને આ એમની ભીહું છે બધી અલગ અલગ જાતની. જો આ હિંદણી ભી કે ખડેલું છે. પછી આ બીજા નંબરનું ખડેલું છે. આ ભૂરું નહીં ને ભગરું ને એવું માથારું સરસ મજાનું. એટલે આ ખરેખર ભીહુના બહુ શોખીન માણસ છે. અને હજી આગળ આ બધી એક ભેંસ આમ તો ખરેખર યુટ્યુબની વિડીયાની અંદર રહેવા ન દઈએ પણ મારા મિત્ર વિજયભાઈ એને ખાસ ફોન કર્યો હતો. એટલે આ 1 નંબર ભેંસ, પછી આ બીજા નંબરની કુંઠી ભેંસ, પછી આ ત્રીજા નંબરની અને ચોથા નંબર. હરભમભાઈ આ બધા એના ખડેલા અનાજ હશે. હા, એટલે એ ખડેલા પણ અનાજ છે. અને બહુ સરસ મજાનો ભીહુનો તબેલો છે. અને એને હરભમભાઈ પોતા માટે ગાય રાખી. એ ભેંસનું દૂધ પોતે નથી પીતા, ઘરમાં પણ નહીં. ચાય ગાયની ચાય, દૂધ, દહીં અને ગાય માતાની સૌ પ્રથમ પહેલાં રાખ્યા. એટલે હરભમભાઈ તમે ખરેખર ગૌ માતા પ્રેમી પણ છો. અને ભેહું રાખ્યું, ગાયું રાખ્યું અને સરસ મજાની વ્યવસ્થા જોઈને અમને ખૂબ આનંદ થયો. આ જો આ શીકલીના મારા ને. હા, આ બધા ચકલીના મારા અહીંયા એ પણ ગોઠવ્યા.
ઓલા ઢારિયામાં હારી છે. આ બધાયમાં છે. એટલે એ ચકલી પણ બચાવ, ચકલી બચાવ માટે પણ પુષ્કળ માળા ગોઠવવામાં આવ્યા. આ ઢારિયામાં આખામાં છે. આમાં જો આમાં બધાયમાં. અને આ ભૂકો કરવાનું મશીન, આમાં બધાયમાં માળાની બધાયમાં ફોટા. ઘોડીઓનું હમણાં આપી દીધું નકર ઘોડીઓનું પાય પણ બધું. હા, સરસ મજાનું. એટલે એક તો ચકલી બચાવ પણ બહુ મોટું ઘર બનાવ્યું. ચકલી ઘર ખરેખર બહુ મોટું છે. રઘુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમને મળ્યા, ખૂબ આનંદ આવ્યો. બાકી મજામાં ને? મજામાં. હવે જો અમે અર્ભમભાઈ ની સીતારામ બગદાણા બાપુની મઢી જેવું હે મઢી બેઠા. અને અર્ભમભાઈ તો મોટા ભાગે લગભગ અહીં જીવન વિતાવે. સરસ મજાનો ખરેખર બગીચો અને સરસ મજાની ઝૂંપડી બનાવી. એમના વિચારો બધા જૂના છે. એટલે આનંદ આવ્યો. વિજયભાઈ તમને મળી, તમને મળ્યા. એટલે ઘોડીઓના, ભેહુના, ગાયોના અને અર્ભમભાઈ જેવા માણસોના બધાને પૂતળા, ગાયો, ભેહું બધાને વિડીયો ઉતારી ખૂબ મજા આવી. પાછળ આપણે મળતા રહેવું. આગળ યુટ્યુબનો વિડીયો જોતા રહેજો. લાઈક ની, શેર ની, કોમેન્ટ ની કરતા રહેજો. આ વિજયભાઈ ના ભાઈ છે અને આ વિજયભાઈ છે અને એનું ઘરનો આંગણું પણ બતાડીએ. અમારી બાઈ છે, વિજયભાઈ ના ધર્મપત્ની છે. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં. અમને આજે મળીને ખૂબ આનંદ થયો. વિજયભાઈ ને હું ઘણા ટાઈમથી ફોન કરતો પણ મારે સમય નહોતો, ટાઈમ નહોતો, પણ આજે મળી ગયો ટાઈમ અને આવ્યો અને ખૂબ મજા આવી. તમારી ગાયું જોયું, તમારી વાસળી જોયું અને ખાસા ઘેટો જોયું. ખરેખર મજા આવી. પશુપાલકના બહુ મોટા ધંધાદારી છે અને એમને શોખ છે. એવું નથી ભાઈ કે આ પશુ પાળવા, પણ એકદમ વ્યવસ્થિત છે. ઉપર પંખા ફીરે અને એકદમ નર્યા અને ચોખ્ખાઈ. બરાબર. એટલે આપને મળીને ખૂબ આનંદ થયો. અને આવા આપણે બધાની તમે આપણી માહિતી તમે આપો કે ગાયું પાળો, ગાયોની આવી સેવા કરો અને તમે આપણા પશુ ધન આપણો ધંધો હોય. અને વિજયભાઈ તો યુવાન માણસ છે, એને ગાયું પ્રત્યેનો માન જોઈ મને ખૂબ આનંદ થયો. અને એમના ધર્મપત્ની પણ બહુ શોખ છે. એટલે તમને મળીને પણ આનંદ થયો. અને હજી પ્રગતિ કરો, ખૂબ ખૂબ આગળ બીજી ગાયું લઈ આવો અને અમે તમારા વિડીયો ઉતારી આવ્યું. બરાબર. તો ધન્યવાદ. જય માતાજી. જય વીર વસરાજ. જય વીર વસરાજ. જય વીર. ના ના પછી